પ્રિય મિત્ર, આજે આપણે પુનર્નિયમના પુસ્તકનો અભ્યાસ કરતા કરતા સ્તવન કાર્યક્રમમાં એના ચોથા અધ્યાયમાં આવી પહોંચ્યા છે. બાઇબલમાં જૂના કરારના વિભાગમાં પુનર્નિયમનું પુસ્તક ચોથા અધ્યાયમાં કુલ 49 કલમો છે. બધી કલમો આપણે જોઈશું. તમે જોશો મિત્ર, તો પુનર્નિયમના ચોથા અધ્યાયનો વિષય છે ઇઝરાયેલની નવી પેઢીને આપવામાં આવેલી શિખામણ. હવે આ અધ્યાયમાં મૂસાએ ઇઝરાયેલી લોકોની અરણ્યમાં કરેલી મુસાફરીના વર્ણનનો અંત આવે છે. મૂસા આ ઇઝરાયેલી લોકોને છેલ્લી સૂચનાઓ આપે છે ત્યારે તેઓ યર્દન નદીના પૂર્વ કિનારા સુધી નબો પર્વત પાસે આવી પહોંચ્યા છે. આખી મુસાફરી પૂરી કરીને માત્ર 2 જ વ્યક્તિ ઇઝરાયેલની જૂની પેઢીમાંથી બચી છે, યહોશવા અને કાલેબ. મોટાભાગના લોકો અરણ્યમાં મૃત્યુ પામીને દટાઈ ગયા છે અથવા તો એમના મૃત અસ્થિ રણના સૂર્યની ગરમીથી સુકાઈને પથ્થર જેવા બની ગયા છે. ઇઝરાયેલની નવી પેઢી હવે વચનના દેશમાં પ્રવેશવા માટે તૈયાર થઈને ઊભી છે, પરંતુ તેઓ વચનના દેશમાં પ્રવેશ કરે તે પહેલા મૂસા અરણ્યમાંના તેઓના અનુભવોનું પુનરાવર્તન કરે છે અને તેમને પ્રેમ કરનાર ઈશ્વરને આધીન થવા માટે કાકલુદી કરે છે. પ્રથમ 2 કલમો તમે જુઓ મિત્ર મારી સાથે સાથે, પુનર્નિયમનું પુસ્તક ચોથો અધ્યાય. અને હવે હે ઇઝરાયેલ, જે વિધિઓ તથા કાનૂનો હું તને શીખવું છું તે પર લક્ષ્ય દઈને તેમનો અમલ કરો. એ સારું કે તમે જીવતા રહો ને જે દેશ યહોવા તમારા પિતૃઓનો દેવ તમને આપે છે તેમાં પ્રવેશ કરીને તેનું વતન પામો. જે વચન હું તમને ફરમાવું છું તેમાં તમારે કંઈ ઉમેરો કરવો નહીં, તેમજ તેમાં તમારે કંઈ ઘટાડો કરવો નહીં, એ માટે કે યહોવા તમારા દેવની જે આજ્ઞાઓ હું તમને ફરમાવું છું તે તમે પાળો. ઇઝરાયેલી લોકોએ ઈશ્વરના વચનોનો અમલ કરવાનો છે મિત્ર, માત્ર સાંભળવાના નથી, પરંતુ એનો અમલ કરવાનો છે. બાઇબલમાં નવા કરારના વિભાગમાં તમે જુઓ તો યાકૂબે લખેલા પત્રના પહેલા અધ્યાયની 22 થી 25 કલમોમાં શું કહેવામાં આવ્યું છે જુઓ તમે. ઈશ્વરના શબ્દોને ફક્ત સાંભળીને પોતાને મૂર્ખ ન બનાવો, પણ તેને અમલમાં મૂકો. જે કોઈ ઈશ્વરના વચનો સાંભળીને તેને અમલમાં મૂકતો નથી તે અરીસામાં જોનારા જેવો છે. એ પોતાને બહુ જ ધ્યાનથી નિહાળે છે અને પછી ત્યાંથી ખસી જતા પોતે કેવો લાગે છે એ તરત જ ભૂલી જાય છે. પણ જે કોઈ માનવીને સ્વતંત્ર કરનાર સંપૂર્ણ નિયમમાં પોતાને ધ્યાનથી નિહાળે છે અને તેના પ્રત્યે સતત ધ્યાન આપે છે તથા સાંભળીને ભૂલી નહીં જતા તેનો જીવનમાં અમલ કરે છે, એવી વ્યક્તિને તેના સર્વ કાર્યમાં ઈશ્વર આશીષ આપશે. હવે જુઓ મિત્ર, ઇઝરાયેલી લોકોએ ઈશ્વરના નિયમમાં કશો ઉમેરો કરવાનો નથી, તેમજ એમાં કંઈ ઘટાડો કરવાનો નથી. ઈશ્વરે તેમને જે નિયમ આપ્યો હતો તેને જ તેમણે આધીન થવાનું હતું. જેવો આપ્યો હતો એવો જ નિયમ, કોઈ પણ ઉમેરો નહીં કે કોઈ બાદબાકી નહીં. જો ઇઝરાયેલી લોકોએ ઈશ્વરનો નિયમ પાળ્યો હોત મિત્ર, તો એમને કેટલા અદ્ભુત આશીર્વાદો ઈશ્વરના મળ્યા હોત. પરંતુ અહીં એક પ્રજાના ઇતિહાસમાં આપણને સક્રિય રીતે જોવા મળે છે કે એને આપવામાં આવેલા ઈશ્વરના નિયમનું એ સાનુકૂળ પરિસ્થિતિમાં પણ પાલન કરી શકતી નથી. કોઈ મનુષ્યનો ન્યાય ઈશ્વરના નિયમના પાલનથી ઈશ્વર કરતા નથી. શા માટે? એટલા માટે કે મનુષ્ય આમૂલ રીતે મૂળભૂત ખોટો છે. સમસ્યા એ છે મિત્ર, હું અગાઉ કહી ગયો છું એ પ્રમાણે મિત્ર, પુનર્નિયમનું પુસ્તક પ્રેમ અને આધીનતા ઉપર પુષ્કળ ભાર મૂકે છે. પ્રેમ એ બાઇબલમાંના જૂના કરારનો મહાન વિષય છે. એની ઘણા લોકોને ખબર નથી, પણ એ છે. અહીં પુનર્નિયમના પુસ્તકના ચોથા અધ્યાયમાં મૂસા ઇઝરાયેલની નવી પેઢી સામે કાકલુદી સાથે કારણો આપે છે કે તેણે શા માટે ઈશ્વરને આધીન થવું. પહેલું કારણ તો એ છે કે ઈશ્વર ઇઝરાયેલી લોકોનું રક્ષણ કરવા માંગે છે અને તેમની પ્રગતિ કરવા માંગે છે. પ્રથમ કલમ કહે છે કે ઇઝરાયેલી લોકોએ ઈશ્વરને આધીન થવું અને ઈશ્વરની આજ્ઞાઓ અને વિધિઓનું પાલન કરવું, જેથી તેઓ જીવતા રહે અને વચનના દેશમાં વતન પામે. ઈશ્વરને તેઓ આધીન થાય, એ જ પાયા પર ઈશ્વર તેમને આશીષ આપી શકે મિત્ર. ઈશ્વર તો એમને આશીષ આપવા ઈચ્છે છે અને એટલે જ ઈશ્વર ઈચ્છે છે કે એ લોકો ઈશ્વરને આધીન થાય. હવે બીજું કારણ તમે જુઓ. બીજું કારણ એ છે કે ઈશ્વર પ્રત્યેની આધીનતાથી પ્રદર્શિત થાય કે ઇઝરાયેલી લોકો ઈશ્વરના આભારી છે. હવે આપણે 5 થી 8 કલમો આગળ જોઈએ. 5 થી 8 કલમો, પુનર્નિયમનું પુસ્તક ચોથો અધ્યાય. 5 થી 8 કલમોમાં તમે જુઓ મિત્ર શું લખ્યું છે.
લખ્યું છે કે જુઓ, મેં તમને યહોવા મારા દેવના ફરમાન પ્રમાણે વિધિઓ તથા કાનૂનો શીખવ્યા છે. એ સારું કે જે દેશનું વતન પ્રાપ્ત કરવા સારું તમે તેમાં પ્રવેશ કરો છો તેમાં તમે એ પ્રમાણે વર્તો. માટે તે પાળીને અમલમાં આણો, કેમ કે એથી દેશ જાતિઓની નજરમાં તમે જ્ઞાની તથા બુદ્ધિમાન ગણાશો. કેમ કે તેઓ એ સર્વ વિધિઓ સાંભળીને કહેશે કે ખરેખર આ મહાન દેશ જાતિ એક જ્ઞાની તથા બુદ્ધિમાન પ્રજા છે. કેમ કે એવી કોઈ મોટી દેશ જાતિ છે કે જેની સાથે કોઈ દેવ એટલો નિકટનો સંબંધ રાખે છે કે જેટલો યહોવા આપણો દેવ આપણે તેની વિનંતી કરીએ છીએ ત્યારે આપણી સાથે રાખે છે? અને એવી કઈ મોટી દેશ જાતિ છે કે જેને આ સર્વ નિયમો કે જે હું આજે તારી આગળ પ્રગટ કરું છું એના જેવા અદલ વિધિઓ તથા કાનૂનો હોય? ઈશ્વરે ઇઝરાયેલી લોકોને જે અદ્ભુત આશીષો આપ્યા હતા તેથી તેમણે ઈશ્વર પ્રત્યેની આધીનતા દ્વારા ઈશ્વરનો આભાર વ્યક્ત કરવાનો હતો. 37મી કલમ જુઓ, સીધી 37મી કલમ જુઓ. અને તારા પિતૃઓ પર તેની પ્રીતિ હતી, ઈશ્વરની પ્રીતિ હતી, તે માટે તેણે તેમની પાછળ તેમના વંશજોને પસંદ કર્યા અને પોતે હાજર થઈને પોતાના મોટા સામર્થ્ય વડે તેને મિસરમાંથી બહાર કાઢી લાવ્યો. અહીં બાઇબલમાં સૌ પ્રથમ વખત ઈશ્વર કહે છે કે એ કોઈને પ્રેમ કરે છે. બાઇબલમાંના પ્રથમ પુસ્તક ઉત્પત્તિથી જ ઈશ્વરે પ્રદર્શિત કર્યું છે મિત્ર કે એ મનુષ્યને પ્રેમ કરે છે, પરંતુ આ તબક્કા સુધી એમણે આ વિશે કશું કહ્યું નથી. અહીં પ્રથમ વખત ઈશ્વર એવું કહે છે. ઈશ્વરે ઇઝરાયેલી પ્રજા માટે જે કર્યું છે એની પ્રેરણા રૂપે એમના પ્રત્યેનો એમનો પ્રેમ છે મિત્ર. ઈશ્વરે ઇઝરાયેલી પ્રજાને મિસર દેશની ગુલામીમાંથી છોડાવ્યા હતા અને ઈશ્વર એના માટે મહાન અને મોટી બાબતો કરવાના છે. આ બધાની પ્રેરણા, હેતુ અને પાયો ઈશ્વરનો એમના માટેનો પ્રેમ છે મિત્ર. આ હકીકત આજે પ્રત્યેક માણસે જાણવાની અને તેનો ખ્યાલ રાખવાની કેટલી બધી જરૂર છે. તમે ગમે તે હો, ગમે તેવા હો મિત્ર, પણ ઈશ્વર તમને પ્રેમ કરે છે. હા, કદાચ તમે હંમેશા ઈશ્વરના પ્રેમનો અનુભવ કરતા ના હોય, એ શક્ય છે. આપણા પાપો આપણી અને ઈશ્વરની વચમાં એક છત્રી ઊભી કરી દે છે. આપણે પાપી હોવા છતાં પણ મિત્ર ઈશ્વર આપણને પ્રેમ કરે છે. ઈશ્વરે આપણા પ્રત્યેનો એમનો પ્રેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ક્રૂસ દ્વારા પ્રગટ કર્યો છે. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા ઉદ્ધારક તરીકે સ્વીકારીએ છીએ ત્યારે મિત્ર, ત્યારે આપણને ઈશ્વરના પ્રેમનો અનુભવ થાય છે. હવે ચોથી બાબત એ છે કે ઇઝરાયેલી લોકો હવે ઈશ્વરના લોક હોવાને કારણે એમણે ઈશ્વરને આધીન થવું જોઈએ. જીવનનો પ્રથમ નિયમ મિત્ર ઈશ્વરને આધીનતા છે. મનુષ્યમાં સ્વભાવગત ઈશ્વર પ્રત્યેનો તિરસ્કાર હોય છે. મનુષ્ય ઈશ્વરને આધીન થવા નથી માંગતો. ખરેખર તો એ ઈશ્વરની તદ્દન વિરુદ્ધ જ છે. સમગ્ર બાઇબલ તમે વાંચો તો એમાં દેખાય છે કે મનુષ્યમાં ઈશ્વરનો વિરોધ કરવાનો જ સ્વભાવ રહેલો છે. જો બાઇબલમાંના ઈશ્વરના જીવંત અને પવિત્ર વચનો મનુષ્યમાં રહેલ ઈશ્વરનો વિરોધ કરવાની વૃત્તિ તોડી નહીં પાડે તો યાદ રાખજો, બીજું કશું જ એવું કરી શકવાને શક્તિમાન નથી. જો ઇઝરાયેલી લોકોએ ઈશ્વરના નિયમનું પાલન કર્યું હોત તો એમને ઈશ્વરના કેટલા અદ્ભુત આશીર્વાદો મળ્યા હોત. હવે ચોથા અધ્યાયની 3જી અને 4થી કલમ જુઓ. 3જી અને 4થી કલમ જોશો મિત્ર? શું લખ્યું છે 3જી કલમમાં? કે છે બઆલ પેઓરને લીધે યહોવાએ જે કર્યું તે તમારી નજરે તમે જોયું છે, કેમ કે જે માણસો બઆલ પેઓરના ઉપાસકો હતા તે સર્વનો યહોવા તારા દેવે તારી મધ્યથી વિનાશ કર્યો છે. પણ તમે જે યહોવા તમારા દેવને વળગી રહ્યા તે સર્વ આજે જીવતા રહ્યા છો. હવે મૂસા અહીં એ ઘટનાની યાદ અપાવે છે જ્યારે ઇઝરાયેલી લોકોને શાપ આપવા માટે બલામને બોલાવવામાં આવ્યો હતો. પણ બલામ શાપ આપી શકતો નથી ઇઝરાયેલી પ્રજાને. હકીકત તો એ હતી કે બલામ માત્ર આશીષ જ ઉચ્ચારી શકે એવો હતો. પરંતુ એણે મોઆબના રાજાને સૂચવ્યું કે પોતે ઇઝરાયેલી લોકોને શાપ આપી શકે એમ નથી, એટલે મોઆબી લોકોએ ઇઝરાયેલી લોકો સાથે ભળી જવું અને એમની સાથે આંતરલગ્નો કરવા, જેથી ઇઝરાયેલી લોકો વ્યભિચાર કરે અને મૂર્તિ પૂજા કરતા થઈ જાય અને એમના ઉપર ઈશ્વરનો ન્યાય ચુકાદો આવી પડે. ગણનાનું પુસ્તક છે એના 25મા અધ્યાયમાં આપણે જોયું હતું મિત્ર, તમને યાદ હશે કે ખરેખર એવું જ બને છે.
આ ઘટના ઇઝરાયેલની નવી પેઢી માટે ચેતવણીરૂપ હતી. ઈશ્વરને આધીન થવાથી મિત્ર ઈશ્વરના આશીષો મળે છે, નહીં કે ઈશ્વરનો વિરોધ કરવાથી. 5મી કલમ શું કહે છે? જુઓ, મેં તમને યહોવા મારા દેવના ફરમાન પ્રમાણે વિધિઓ તથા કાનૂનો શીખવ્યા છે. એ સારું કે જે દેશનું વતન પ્રાપ્ત કરવા સારું તમે તેમાં પ્રવેશ કરો છો, તેમાં તમે એ પ્રમાણે વર્તો. ઈશ્વરને આધીન થવાથી ઈશ્વરના આશીષો પ્રાપ્ત થાય છે. ઇઝરાયેલી લોકો વચનના દેશમાં જઈને એનો કબજો લઈ શકે. 6ઠ્ઠી કલમ જુઓ. માટે તે પાળીને અમલમાં આણો, કેમ કે એથી દેશ જાતિઓની નજરમાં તમે જ્ઞાની તથા બુદ્ધિમાન ગણાશો, કેમ કે તેઓ એ સર્વ વિધિઓ સાંભળીને કહેશે કે ખરેખર ખરેખર આ મહાન દેશ જાતિ એક જ્ઞાની તથા બુદ્ધિમાન પ્રજા છે. ઇઝરાયેલી લોકોએ સમગ્ર દુનિયા સમક્ષ ઈશ્વરના સાક્ષી બનવાનું હતું. મિત્ર, ઈશ્વર પ્રત્યેની તેમની આધીનતા અને વફાદારી જોઈને દુનિયાના લોકો નોંધી શકે કે ઈશ્વરના આશીષથી ઇઝરાયેલ એક મહાન રાષ્ટ્ર બની શક્યું હતું. જો ઇઝરાયેલી લોકો ઈશ્વરને આધીન થાય તો ઈશ્વર એમને આશીષ આપે અને એ લોકો દુનિયા સમક્ષ ઈશ્વરના સાક્ષીઓ બની શકે. પરંતુ જો તેઓ ઈશ્વરને આધીન ના થાય અને ઈશ્વરથી દૂર થઈ જાય તો ઈશ્વર એમના ઉપર પોતાનો ન્યાય ચુકાદો લાવે જ. 9મી કલમ શું કહે છે? 9મી કલમ, કેવળ પોતા વિશે સાવધાન રહે ને ખંતથી તારા આત્માની સંભાળ રાખ. રખેને તારી નજરે જોયેલા કૃત્ય તું ભૂલી જાય ને રખેને તારા આયુષ્યના સર્વ દિવસો ભર તારા અંતરકરણમાંથી તે જતા રહે. પણ તારા છોકરાને તથા તારા છોકરાના છોકરાને એ જણાવ. ઈશ્વરે ઇઝરાયેલી લોકોને શિક્ષણ આપવાની મહાન જવાબદારી સોંપી. એમણે ઈશ્વરને આધીન થવાનું હતું અને એમણે આ બાબત એમના બાળકોને અને એમના બાળકોના બાળકોને પણ શીખવવાની હતી. આજે વિચાર કરો જરા, ઘર કુટુંબમાં માત પિતા પોતાના બાળકોને બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોનું યોગ્ય શિક્ષણ આપવામાં નિષ્ફળ જાય છે. અને એટલે કેવી કેવી સમસ્યાઓ ઘર કુટુંબોમાં ઊભી થાય છે. બાળકો પ્રત્યે માત પિતાની જવાબદારી કાંઈ નાની સૂની નથી. હવે આપણે 12 થી 19 કલમો જોઈએ. પુનર્નિયમનું પુસ્તક 4થો અધ્યાય 12 થી 19 કલમ જોશો. શું લખ્યું છે અહીંયા? અને યહોવા ભડકાની મધ્યથી તમારી સાથે બોલ્યો. તમે શબ્દોનો ઉચ્ચાર સાંભળ્યો ખરો, પણ કોઈ આકૃતિ તમારા જોવામાં આવી નહીં. તમે ફક્ત સાદ સાંભળ્યો. અને તેણે પોતાનો કરાર તમને જાહેર કર્યો. તે એટલે 10 હુકમો પાળવાની તેણે તમને આજ્ઞા કરી. અને તેણે 2 શિલાપાટીઓ પર તે લખ્યા. અને તે સમયે યહોવાએ તમને વિધિઓ તથા કાનૂનો શીખવવાનું મને ફરમાવ્યું. એ સારું કે પેલી પાર જે દેશમાં તમે વતન પ્રાપ્ત કરવા જાઓ છો તેમાં તમે તે પાળો. માટે પોતા વિશે ઘણાય સંભાળ રાખો, કેમ કે હોરેબમાં યહોવા ભડકા મધ્યથી તમારી સાથે બોલ્યો. તે દિવસે તમે કોઈ પણ પ્રકારનો આકાર જોયો નહીં. રખેને તમે ભ્રષ્ટ થઈને કોઈ આકૃતિના આકારની કોતરેલી મૂર્તિ બનાવો, એટલે કે નર કે નારીની પ્રતિમા અથવા પૃથ્વી પરના કોઈ પશુની પ્રતિમા કે વાયુમાં ઉડનાર કોઈ પક્ષીની પ્રતિમા કે જમીન પર પેટી ચાલનાર કોઈ પ્રાણીની પ્રતિમા અથવા પૃથ્વી તળેના પાણીમાંની કોઈ માછલીની પ્રતિમા તમે બનાવો. અને રખેને વ્યોમ ભણી તારી નજર ઊંચી કરીને સૂર્ય તથા ચંદ્ર તથા તારા એટલે આખું ગગન મંડળ કે જેઓને યહોવા તારા દેવે આકાશો તળેના સર્વ લોકોને વહેંચી આપ્યા છે, તેઓને જોઈને તું આકર્ષાય ને તેઓની પૂજા કરે. મનુષ્યને ક્યારેક ઈશ્વરની આકૃતિ પ્રાપ્ત કરવાની છે જ નહીં. ક્યારેય મનુષ્યએ ઈશ્વરની આકૃતિ પ્રાપ્ત નથી કરવાની. ઈશ્વરને કોઈ આકારમાં ઢાળી શકાતો નથી કે ના તો કોઈ આકૃતિમાં ચિતરી શકાતા. ઈશ્વર તો મિત્ર નિરંકારી છે, આત્મ સ્વરૂપ છે, જીવંત છે. હવે તમે 24 થી 27 કલમો જુઓ. 24 થી 27 કલમો શું કહે છે? 24 થી 27 કલમોમાં, કેમ કે યહોવા તારો દેવ ભસ્મકારક અગ્નિરૂપ તથા આવેશી દેવ છે. તેને તારા છોકરા ને છોકરાના છોકરા થયા પછી ને તમે તે દેશમાં લાંબી મુદત સુધી રહ્યા પછી જો તમે ભ્રષ્ટ થઈને કોઈ પણ વસ્તુના આકારની કોતરેલી મૂર્તિ કરશો ને જે કામ યહોવા તારા દેવની નજરમાં દુષ્ટ છે તે કરીને તેને કોપાયમાન કરશો, તો હું આજે આકાશ તથા પૃથ્વીને તમારી સમક્ષ સાક્ષી રાખીને કહું છું કે યર્દન ઉતરીને જે દેશનું વતન પ્રાપ્ત કરવાને તમે જાઓ છો તેમાંથી જલ્દી તમારો પૂરો નાશ થઈ જશે. તેમાં તમે દીર્ઘાયુષ્ય ભોગવશો નહીં, પણ તમારો પૂરો નાશ કરી નાખવામાં આવશે. અને યહોવા તમને દેશ જાતિઓ મધ્યે વિખેરી નાખશે. અને જે દેશ જાતિઓ મધ્યે યહોવા તમને લઈ જશે તેઓ મધ્યે તમારામાંના થોડાક જ બચશો.
ઇઝરાયેલી પ્રજા હજી આજે પણ સાક્ષીરૂપ છે મિત્ર, ઈશ્વર પ્રત્યેના અનઆજ્ઞાંકિતપણા માટે. એ લોકો આજે સમગ્ર દુનિયામાં વેરવિખેર થઈ ગયેલા છે, કારણ કે ઈશ્વરે તેમને જે બાબતોની મનાઈ ફરમાવી હતી એ જ બાબતો એમણે કરી, એ જ બાબતો. હજી આજે પણ ઇઝરાયેલી પ્રજા ઈશ્વરના ન્યાય ચુકાદા નીચે છે, કારણ કે એણે ઈશ્વર તરફ પોતાની પીઠ ફેરવી દીધી છે. ઈશ્વરનો ત્યાગ કરનાર ગમે તે પ્રજા ઉપર ઈશ્વરનો ન્યાય ચુકાદો આવશે જ આવશે મિત્ર. હવે 30મી કલમ જોઈએ. જ્યારે તું સંકટમાં હોય ને આ સર્વ વિપત્તિઓ તારા પર આવી પડી હોય, ત્યારે આખરે તું યહોવા તારા દેવની તરફ પાછો ફરીને તેનું કહેવું સાંભળશે. અહીં આવનાર મહાવિપત્તિ વિશે સૌ પ્રથમ વખત રજૂઆત કરવામાં આવી છે મિત્ર. આગામી ભવિષ્યમાં જે મહાવિપત્તિ આવી પડવાની છે એની રજૂઆત. સંકટ અને વિપત્તિ અહીં મહાવિપત્તિ કાળ સૂચવે છે. ઈશ્વર આ કલમના ઉત્તરાર્ધમાં એક શરત મૂકે છે. જુઓ શું કહે છે? તારા દેવની તરફ પાછો ફરીને તેનું કહેવું સાંભળશે. હવે 31મી કલમ જુઓ. કેમ કે યહોવા તારો દેવ તે દયાળુ દેવ છે, તે તારો ત્યાગ કરશે નહીં ને તારો નાશ કરશે નહીં, તેમજ જે કરાર તેણે સોગંદ ખાઈને તારા પિતૃઓની સાથે કર્યો તેને તે વિસરી જશે નહીં. ઈશ્વર શક્તિશાળી છે કે ક્રૂર છે? તેથી ઇઝરાયેલી પ્રજાને વેરવિખેર કરી નાખશે? શું માનો છો તમે? ના ના ના, સાંભળો, ઈશ્વર દયાળુ છે. શું લખ્યું છે અહીંયા 31મી કલમમાં? યહોવા તારો દેવ એ દયાળુ દેવ છે. ઈશ્વર દયાળુ છે મિત્ર. એ તારો ત્યાગ કરશે નહીં કે તારો નાશ કરશે નહીં. ઇઝરાયેલી લોકોનો નાશ થયો નથી, એનું કારણ એ છે કે ઈશ્વર દયાળુ છે મિત્ર. આપણો નાશ પણ આ જ કારણસર થયો નથી મિત્ર. આપણે પાપી હોવા છતાં પણ ઈશ્વર આપણા પ્રત્યે દયાળુ છે મિત્ર. હવે 33 અને 34 કલમો જુઓ. પુનર્નિયમનું પુસ્તક 4થો અધ્યાય શું કહે છે? 33 અને 34 કલમો. અહીંયા તમે જુઓ તો લખવામાં આવ્યું છે, જેમ તે દેવની વાણી સાંભળી છે તેમ અગ્નિ મધ્યથી બોલતી સાંભળીને કદી કોઈ લોક જીવતા રહ્યા છે શું? અથવા જે બધું યહોવા તમારા દેવે મિસરમાં તમારે માટે તમારી નજર આગળ કર્યું તેમ કરીને, એટલે પરીક્ષણો, ચિહ્નો તથા ચમત્કારો તથા યુદ્ધ તથા પરાક્રમી હાથ તથા લંબાવેલા ભુજ તથા મોટા ત્રાસદાયક કૃત્ય વડે બીજી દેશ જાતિઓમાંથી પોતાને માટે દેશ જાતિ પ્રાપ્ત કરવાને શું કોઈ દેવે યત્ન કર્યો છે? ઈશ્વરે ઇઝરાયેલી લોકોની આ નવી પેઢીના પિતૃઓ માટે આ બધું જ કર્યું હતું મિત્ર. અને ઈશ્વર ઈચ્છે છે કે આ લોકો આ બધું ભૂલી ના જાય. 37મી કલમ કહે છે, અને તારા પિતરો ઉપર તેની પ્રીતિ હતી, તે માટે તેણે તેમની પાછળ તેમના વંશજોને પસંદ કર્યા અને પોતે હાજર થઈને પોતાના મોટા સામર્થ્ય વડે તેને મિસ્રમાંથી બહાર કાઢી લાવ્યો. ઈશ્વરે ઇઝરાયેલી લોકોની આ પ્રજાને કેટલી અદ્ભુત રીતે મિસર દેશમાંથી બહાર કાઢી લાવ્યા. અને કેવા કેવા અદ્ભુત ચમત્કારો ઈશ્વરે કર્યા હતા. ઈશ્વરે આવું કર્યું કારણ કે ઈશ્વર એમને પ્રેમ કરતા હતા. ઈશ્વર એમને પ્રેમ કરતા હતા. બહુ અદ્ભુત એવું આ વચન છે. હવે 35મી કલમથી હું વાંચું છું, સાંભળજો. આ બધું તને દર્શાવવાનું કારણ એટલું હતું કે તું જાણે કે યહોવા તે જ દેવ છે અને તે વિના બીજો કોઈ નથી. પછી કહે છે, તે તને બોધ આપે સારું. તેણે આકાશમાંથી પોતાની વાણી તને સંભળાવી અને પૃથ્વી પર તેણે તને મોટી આગ દેખાડી અને તે તેના શબ્દો અગ્નિ મધ્યથી સાંભળ્યા. હવે 37મી કલમનો પૂર્વાર્ધ બરાબર ધ્યાન પર લો. ઇઝરાયેલી પ્રજાને મૂસા કહી રહ્યો છે કે તારા પિતૃઓ ઉપર ઈશ્વરની પ્રીતિ હતી, પ્રેમ હતો. એ માટે ઈશ્વરે આવું કર્યું કારણ કે ઈશ્વર આ ઇઝરાયેલી પ્રજાને પ્રેમ કરતા હતા મિત્ર. ઇઝરાયેલી લોકોમાં કશું સારું નહોતું, સારું તો ઈશ્વરમાં હતું. તમને ખબર છે મિત્ર, ઈશ્વર આજે તમને કેટલો પ્રેમ કરે છે. પ્રેમ એ તો ઈશ્વરનું લક્ષણ છે. યોહાન અનુસાર શુભ સંદેશના 3 અધ્યાયની 16મી કલમમાં લખ્યું છે કે ઈશ્વરે દુનિયા ઉપર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક પુત્ર એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપી દીધો.
એ માટે કે ઈસુ ખ્રિસ્ત ઉપર જે કોઈ વિશ્વાસ મૂકે એ સાર્વકાલિક મરણ ન પામે, પોતાના દુષ્કર્મોના બંધનોની શિક્ષા, પોતાના પાપોની શિક્ષા એ પ્રાપ્ત ના કરે, પરંતુ સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરે, પોતાના દુષ્કર્મોના બંધનોમાંથી મુક્ત થઈ જાય, પાપોની માફી પ્રાપ્ત કરી લે, અનંત જીવન પ્રાપ્ત કરી લે. ઈશ્વરે દુનિયા ઉપર એટલો બધો પ્રેમ કર્યો કે એમણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો. હવે દુનિયા જે શબ્દ છે ત્યાં મિત્ર તમે તમારું નામ મૂકી શકો. શું તમે મિત્ર તમારા દુષ્કર્મોના બંધનોમાંથી મુક્ત થયા છો પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને? શું તમે તમારા પાપોની શિક્ષામાંથી માફી પ્રાપ્ત કરી છે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને? શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસેથી અનંત જીવન પ્રાપ્ત કર્યું છે? અહીં મિત્ર કહેવામાં આવ્યું છે ઈશ્વરના પવિત્ર વચનોમાં કે ઈશ્વરે તમારા ઉપર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે તમારા માટે પોતાનો એકનો એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપી દીધો, મારા માટે આપી દીધો. મેં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે. હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યો છું અને મને પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા પાપોની માફી આપી છે મિત્ર. મને અનંત જીવન ભેટમાં આપ્યું છે. એ જ રીતે મિત્ર તમને પણ મિત્ર તમારા પાપોની માફી મળી શકે છે. તમને ઈશ્વર પાસેથી અનંત જીવનની ભેટ મળી શકે છે જો તમે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને ઈસુ ખ્રિસ્તને શરણે આવો તો. જો હજી તમે એવું નથી કર્યું તો એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન.